મોટી મોટી સભાઓની અંદર આ તમામ મંત્રીઓ મોટી મોટી વાતો કરતા હોય છે, ફાંકા ફોજદારી કરતા હોય છે, પરંતુ રિયાલિટી આખી અલગ છે. અરે તમે વિકાસની વાતો કરો છો, તમે મોટી મોટી સલામતીની વાતો કરો છો, ગુજરાતમાં મહિલાઓ સલામત છે એવી ગુજરાતના બહારના રાજ્યોની અંદર તમે સભાઓની અંદર વાત કરો છો, પણ આ ગુજરાતની હાલત શું છે? છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો એક પછી એક વર્ષનો જો આપણે NCRB નો રિપોર્ટ જોવા જઈએ કે જેમાં ગુનાઓ નોંધાયા છે, બળાત્કારના ગુનાઓ નોંધાયા છે, એવા તો કેટલાય ગુનાઓ એવા છે કે જે નોંધાયા નથી. ઓન ચોપડે જે નોંધાયા છે એનો આંકડો જો જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2015 થી 24 સુધી, 2025-26 નો તો રિપોર્ટ નથી હજી રજૂ થયો, 2024 સુધીનો જો રિપોર્ટ જોવા જઈએ તો 6116 મહિલાઓ સાથે દુષ્કર્મ થયું છે એવા કેસ નોંધાયા છે. એક કેસ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એની જગ્યાઓ પર તમે જોવા જાવ તો 6116 દીકરીઓ પીંખાઈ છે, મહિલાઓ પીંખાઈ છે. અને બીજી બાજુ આ નેતાઓ એવી વાત કરે છે કે સબ સહી સબ સલામત. ગૃહમંત્રી ભાષણોની અંદર માત્ર ને માત્ર રીલ બનાવતા દેખાય છે, કોઈને છોડવામાં નહીં આવે, કાયદો કાયદાનું કામ કરશે. શું કાયદો કામ કરે છે? ક્યાં કોને ડર લાગે છે? કયા હવસખોરોને ડર લાગે છે? કયા માફિયાને ડર લાગે છે? કયા બળાત્કારીને ડર લાગે છે? આટલા વર્ષોથી જો તમારો ડર હોત, તમારી સરકાર છે, બધું જ તમારું છે, તંત્ર તમારું, ઈડી સીબીઆઈ બધું જ તમારું છે, પણ આનો ઉપયોગ માત્ર ને માત્ર રાજકીય લોકોનો અવાજ દબાવવા માટે થાય છે. સામાન્ય લોકો જ્યારે આંદોલન કરે, પોતાના હકની વાત કરે તો એને દબાવવા માટે થાય છે. પણ આ કાયદાનો ઉપયોગ, આ તંત્રનો ઉપયોગ આ જે બળાત્કારીઓ છે એના ઉપર નથી થતો. જ્યારે આવી ઘટના બને છે ત્યારે રેલ મંત્રી આવીને વિડીયોના માધ્યમથી કહે છે કે અમે એમને ખૂબ માર્યો છે, ચાલી ના શકે એવી હાલત કરી દીધી છે, અને હવે આગળ કાયદાનું કામ કરશે. શું કાયદાનું કામ કરશે? માનનીય હર્ષભાઈ સંઘવીને હું કહેવા માંગુ છું કે ગૃહમંત્રી છો તમે કદાચ ભૂલી ગયા છો કે આ ગુજરાતની અંદર તમે ખૂબ મહત્વની જવાબદારી ઉપાડશો. આ ગુજરાતની અંદર કોઈ મૂવીનું શૂટિંગ નથી ચાલતું કે તમે એક પછી એક રીલો બનાવો છો ને રીલો બનાવીને તમે લાઇક અને શેર માટે તમે વધારેમાં વધારે પબ્લિસિટી મેળવવા માટેના આયોજન કરો છો. તમે ગૃહમંત્રી છો, રીલ મંત્રી નથી. અને ખરેખર તમારે કાયદાની રીતે જો કામ કરવું હોય તો આવી ઘટનાઓ ના બનતી હોય. છેલ્લા 5 વર્ષની વાત કરું તો ગુજરાતનું બજેટ મહિલાઓની સુરક્ષા માટે કેટલું ફાળવાયું? 25,968 કરોડનું બજેટ ગુજરાત સરકારમાંથી મહિલાઓની સુરક્ષા માટે ફાળવાય છે. આટલા કરોડનું બજેટ ક્યાં જાય છે? જો મહિલાઓ સુરક્ષિત નથી તો જાય છે ક્યાં? છેલ્લા એક વીકની અંદર ગુજરાતનું કેપિટલ એટલે કે ગાંધીનગર અને એની બાજુમાં અમદાવાદ, એમાં 3 બળાત્કારના કેસ બને છે ને જેમાં એક દીકરી પોતાનો જીવ ગુમાવે છે. તો તમારી કાયદો વ્યવસ્થા ક્યાં છે? સલામત ગુજરાત ક્યાં છે? બેટી બચાવો, બેટી પઢાઓ, ક્યાં પણ બેટીને બચાવીશું કઈ રીતે? કેમ કે આ ગુજરાતની અંદર હવસખોરો, દરિંદાઓ બેફામ ફરી રહ્યા છે અને કાયદાનો ડર જ નથી. ભાજપની અંદર પણ કેટલા બધા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે, ભાજપની અંદર જ બળાત્કારીઓ ભર્યા છે. દિવસે ને દિવસે આવી ઘટનાઓ બનતી હોય. ખંભાતની અંદર પણ એવી ઘટના બને છે કે યુવા મોરચાના 3 કાર્યકર્તાઓ એક દીકરી સાથે વારંવાર દુષ્કર્મ કરે છે. પોલીસ એમની ફરિયાદ નથી લેતી કારણ કે એ વ્યક્તિ ભાજપનો કાર્યકર્તા છે. ભાજપની અંદર જો આવા બળાત્કારીઓ ભરશો તો તમે શું કઈ રીતે એક્શન લેશો? ના લઈ શકાય કારણ કે બળાત્કારીઓ તમારી પાર્ટીમાં છે ને વોશિંગ પાવડર નિરમા જેવી તમારી સિસ્ટમ ચાલે છે. તમારી પાર્ટીમાં હોય એટલે સારા, બાકીના કંઈ નહીં. અને માત્ર ને માત્ર રીલ બનાવવાથી, વિડીયોગ્રાફી કરવાથી, શૂટિંગ કરવાથી તમારી કામગીરી નથી દેખાતી. તમારે ખરેખર એક્શન પ્લાન બનાવવો જોઈએ, એવી કાયદો વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને. આજ ઉત્તર ગુજરાતની અંદર 18 વર્ષથી નાની દીકરીઓ ગર્ભવતી થાય છે અને એના આંકડાઓ ખૂબ ચોંકાવનારા હોય છે. તો આ તમામ પ્રકારના ઘટનાઓ, તમામ પ્રકારના આંકડાઓ જે સત્તાવાર જાહેર થાય છે, આનાથી ખૂબ ગુજરાતની કથળી ગયેલી પરિસ્થિતિ દેખાય છે. અને ગુજરાતની મહિલાઓની જે સુરક્ષા છે એ આમાંથી દેખાઈ આવે છે. ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે ના તો ભાજપને ચિંતા છે, ના ભાજપના નેતાઓને ચિંતા છે, અને તંત્ર પણ આ ચિંતાઓ કરતું નથી. અને એમનેમ જ બેફામ જે રીતના ચાલી રહ્યું છે એમનેમ ચાલી રહ્યું છે. કેમ કે ગામમાં એક દીકરી સાથે જો કોઈ છેડતી પણ કરતું ને તો હાહાકાર થઈ જતો આખા ગામમાં કે આજે આ દીકરી સાથે આ વ્યક્તિ આવું કર્યું છે, ત્યાર પછી આખું પંચ બેસતું ને એને સજા આપતું. પરંતુ છેલ્લા 30 વર્ષથી આ ભાજપની સરકાર છે તો આમાં લૂંટફાટ જેવી રીતના નોર્મલ થઈ ગયા, ડ્રગ્સ દારૂ નોર્મલ થઈ ગયું, એવી રીતના બળાત્કારો પણ નોર્મલ થઈ ગયા છે. બળાત્કારીઓમાં પણ બિલકુલ પણ એક પણ પ્રકારનો ડર નથી અને દિવસે દિવસે દીકરીઓ પીઠાઈ રહી છે. અને ખૂબ જ દુઃખની વાત એ છે કે જે જગ્યા એટલે કે ગૃહમંત્રીનું હોમ ટાઉન છે, એ ગૃહમંત્રીનું હોમ ટાઉન એટલે કે સુરત, આ સુરત આખા ભારત દેશની અંદર ક્રાઇમ કેપિટલની અંદર બીજા નંબરનું સુરત છે.
અને બીજી બાજુ ગૃહમંત્રી રીલો બનાવે છે, રીલોની અંદર મોટી મોટી વાતો કરે છે. અમે માત્ર ગૃહમંત્રીને એવું કહેવા માંગીએ છીએ કે કેમેરા ઉપર આવીને તમે દમ નહીં બતાવો. તમારામાં તાકાત હોય તો ખરા અર્થની અંદર જમીન પર ઉતરો ને એ જે બળાત્કારીઓ છે એના ઉપર દમ બતાવી જુઓ, તો અમે માનીએ કે તમે ખરા અર્થની અંદર ગૃહમંત્રી છો.